ऑल ओवर में गए घना तमने एवा दोस्ता मळे के मैं तो रोजनी 8 बनाऊं 10 बनाऊं तो केवी बने આવી રીતે બને ડિઝાઇન है ना ઘણા કે ક્રિએશન કરે તો અમુક કંપની માં એવું ચાલતો હોય બેઠી ડિઝાઇન લે જેમ કે તમને જે ઠીક લાગે ને હવે કે આ લઈ ગયો હોય તો આને તમારે સેવ કરી દેવાનું રાઈટ ક્લિક સેવ ડાઉનલોડ ની અંદર न्यू फोल्डर कर देवानुं बराबर तारीख वाइज जो तो बनावવાનું જેમ કે આજે 8 તારીખ છે 8/9/25 એની અંદર ઇમેજ ને સેવ કરી લેવાની આનો જોઈન્ટ બનાવવો હોય ઓલ ઓવર તો આ બી ઇમેજ આપણી સેવ सेव इमेज आ रीते सेव करी दे। हवे तमने बनाववानी कीधी तो तमे ड्रॉ करने बनावे कटिंग करने बनावे है ना तो आने बैठी इमेज बनाववानी होय तो तमारे फोटोशॉप में आनो सेव कर्युं ने त्यार पछी फाइल आपणी डाउनलॉड ની અંદર છે તારીખ વાઇઝ બનાવેલું છે 9 તારીખ એક ફાઇલ ને ઓપન કરવાની હવે આનું રિઝોલ્યુશન આપણું કેટલું આવે 72 તો 72 જ રાખવાનું એનું કોઈ જરૂર નહીં હોય પણ સાઈઝ તમારે જોવામાં આવે જ્યારે બી ડિઝાઇન બનાવે તો ડિઝાઇનમાં ફાઇલની સાઈઝ ફિગરની જોવાની હોય તો ફિગરની સાઈઝ કઈ હિસાબે અંદાજ આવે અહીંથી આટલું અંદાજ લઈ લેવાનું આ કેટલું છે 1.3 है ना नहीं ख्याल आवे तो पूछो है ना स्टॉप कराईने पर डन नहीं करता नहीं तो પછી नहीं आवशे હવે રિઝોલ્યુશન આપણો આટલું જ છે હો સાઈઝ કઈ હિસાબે જોવાની એમ ટૂલ થી સિલેક્શન લઈને હવે ધારો કે F8 ની અંદર તમારો અહીંયા સેન્ટીમીટર હોય ને તમે અહીંયાથી જોઈ સાઈઝ તો પહેલો આંકડો તમે જોઈ લે પણ 7 cm નહીં જોઈ તો તમને એમ લાગે કે ઇંચમાં છે 3 ઇંચ છે ને તો 3 ઇંચ નહીં હોય છેલ્લે તમારે જોવાનું કે સેન્ટીમીટરમાં છે કે પિક્સલમાં છે તો તમારે F8 કરવાનું અહીંથી ઇંચ કરી દેવાનું ઇંચમાં જ જોવાનું હા ઇંચ સેન્ટીમીટર બધામાં ચાલે એવું કઈ જરૂર પણ મોસ્ટ ઓફલી ફિગર એવું હોય તો ઇંચમાં જ જોવામાં આવે હે ને એક ડિઝાઇનમાં તમે સમજી જાય ને બરાબર ધ્યાનથી તો બધી ડિઝાઇનને તમને આઈડિયા આવે પણ એક ડિઝાઇન એકદમ ધ્યાનથી સમજવાનું બનાવે ત્યારે બધી વાર એ જ યુઝ થાય જેમ કે મેં ફ્લાવરની સાઈઝ હોય તો બીજી ડિઝાઇન ઓપન કરે તો તેમાં બી એ જ જોવામાં આવે હવે આની અંદર બી તો આની અંદર સાઈઝ જોવામાં આવે નહીં ખ્યાલ આવે તો પેજ દબાઈને રાઈટ ક્લિક પિન સાઈઝ બરાબર આ પિન સાઈઝ આવ્યું તે છતાં બી તમને નહીં ખ્યાલ આવતો હોય એમ તો જરૂરી નહીં હોય તો પછી પ્રિન્ટર હોય જ બધી કંપનીમાં एक्चुअल साइज તમારે પ્રિન્ટ કાઢવું હોય તો કંટ્રોલ P નહીં પ્રિન્ટ ઓકે કરવાનું અહીં પેપર કટિંગ થઈને આવે એટલે તમારે જે एक्चुअल સાઇઝ તે પ્રિન્ટ નીકળે તે બી નહીં ખ્યાલ આવે તો હા ને હા એ હિસાબે આઈડિયા નહીં આવે તો હું પ્રિન્ટ કરીને જોઈ લો ચેક કરી લે તો આઈડિયા આવી જાય એમાં ઘણીવાર કેવું કે બાંધણીની ડિઝાઇન હોય ને બારીક તેમાં તમને સાઇઝનું નહીં ખ્યાલ આવે ફિગર એવામાં તો તમને ખબર પડી જાય કે કયું છે પછી જ્યારે બાંધણીની ઝીણી ઝીણી ડિઝાઇન હોય ને એમાં તમને અંદાજ નહીં આવે તો પ્રિન્ટ કાઢી લેવાનું હવે બારીક ડિઝાઇન છે ને સેવ ઓપન હવે આમાં સાઈઝ ને નહીં ખ્યાલ આવે તમને તો આવાને તમે પ્રિન્ટ કાઢી શકે આ કેટલું 7 ઇંચ છે ને 7.8 પિન સાઈઝ તો બી હોય તો તમારે પહેલા સાઈઝની પિન સાઈઝ ચેક કરી લેવાની હવે આને આપણે જોઈન્ટ બનાવીએ હવે તો વ્હાઇટની ડિઝાઇન છે ને તો આનું બેકગ્રાઉન્ડ આપણુંથી 90% કટિંગ થઈ જશે તો મેજિક ટૂલ લેવાનું કટિંગ કરવા માટે કયું W ટૂલ હવે તમારે યુઝ કરવાનું એન્ટી ઓન કરવાનું આ નહીં કરી દેવાનું 32 બરાબર એટલે 32 થી તમારું ફેદર થાય અને ધારો કે તમે બહાર રાખ્યું અને એમ કરીને ક્લિક કરે તો કોઈક જગ્યાએ તમારું નહીં આવે બાબર પકડાય કોઈ જગ્યાએ બાબર સિલેક્શન આવી જાય અહીંયા નહીં આવ્યું હે ને 32 કરે ને તો પિક્સલ બધા બાબર પકડાઈ જાય આવી ગયું ને એટલે બને તમે 32 થી પછી ઉપર જાય તો વધારે પકડાય હવે ધારો કે અહીંયા 50 કર્યું હોય તમે
તો એકદમ અંદર આવી ગયું, હા ને? તો ફિગર થોડું કટિંગ વધારે થઈ જાય. એ તમારા હિસાબે અંદાજથી કરવાનું. પણ જ્યારે બી કરે તો એન અને ઓન રાખવાનું, અને ઓફ રાખે તો શું થાય? જો લાઈન બારીક આવી જાય. સિલેક્શન, ન્યૂ લેયર, અલ્ટર બેક. તો આ કેવું કે અહીંયાથી પિક્સલ આવી ગયા, હા ને? હવે જ્યારે એને આપણે ઓન કરશું ને, ઓન કરીને આના પર આવીને સિલેક્શન, અહીંયા આવશું તો પિક્સલ વાઇઝ આવે, તો તે વ્હાઇટ લાઈન તમારી નહીં આવે. ઘણાની એવી વ્હાઇટ લાઈન આવી જાય, તો આના લીધે તમારો એન્ટી ઓફ હોય એટલે આવે. તેને ઓન કરી દેવાનું, હા ને? હવે આપણે કેવું કરે, પેન ટૂલથી કટિંગ કરીએ, પણ આ મેજિક ટૂલથી થઈ ગયું. તો આને હવે તમારે સિલેક્શન લેવાનું, કોને? વ્હાઇટને સિલેક્શન, કંટ્રોલ પકડીને પછી સિલેક્શનને ઇન્વર્સ કરવાનું. ઇન્વર્સ એટલે કેવું કે આ જે ફિગર છે તેના પર સિલેક્શન આવી જાય. અત્યારે કાં છે? ગ્રાઉન્ડ પર. તો એ તમારે સિલેક્ટમાં ઇન્વર્સ, એની શોર્ટકી આવે કંટ્રોલ શિફ્ટ આઈ. એટલે કોઈ બી સિલેક્શનને બહારનું ડિલીટ કરવાનું કે અંદરનું ડિલીટ કરવાનું, તો કંટ્રોલ શિફ્ટ આઈનો ઉપયોગ કરવાનો. કંટ્રોલ શિફ્ટ આઈ. હવે અહીંયાથી આને કોપી કરી લેવાનું, કંટ્રોલ સી ને કંટ્રોલ વી. બરાબર? ગ્રાઉન્ડનો કલર આપણે કોઈ બી એક લઈ લઈએ, અલ્ટર બેક પેજ, આ લેનું ડિલીટ. એટલે તમારો બેકગ્રાઉન્ડ સાથે ડિઝાઇન આવી ગઈ. આમાં ગ્રાઉન્ડ કટ થઈ ગયું, હા ને? હવે આ ચાલી જાય. હવે આમાં કેવું હોય કે થોડીક કોઈ વાર ડિઝાઇનિંગ પેલી એકદમ બ્લર વાળી હોય, અને જો આપણે 150 કરીએ ને, 150, તો તે વધારે બ્લર થઈ જાય, હા ને? એકદમ ફાટી જાય. તો પછી તમારે એ ઇમેજને 72 જ રાખવાની, એનો વાંધો નહીં આવે. 72માં પ્રિન્ટ નીકળે, પણ ડિટેલિંગ વાળી હોવી જોઈએ, હા ને? જો હવે આ સાઈઝ કેટલી બહુ મોટી લાગે એકચ્યુઅલી, હા ને? પત્તી બહુ મોટી લાગે. તો આને હજુ નાની કરવી તો આપણે ઇમેજ સાઈઝમાં નાની કરવાની. હવે કે કહેવામાં આવ્યું કે હજુ નાની ફિગર જોઈએ, તો તમારે ઇમેજમાં ઇમેજ સાઈઝ અહીંથી કરી દઈએ 12. પણ જ્યારે તમારે આ ક્લિક ઓફ હોય ને, અહીંથી બહાર કર્યું તો કેવી ઇમેજ તમારી એક સાઈડ જ ખેંચાય, હા ને? વન સાઈડ. તો તમારે ચારે બાજુ મોટી કરવી પડે. તો તેના માટે આ ક્લિકને ઓન રાખવાનું. 3 અહીંથી કરી દઈએ આપણે 14. 2 ઇંચ નાનું છે, એનાથી વધારે કરીએ તો આપણે 13 કરી દઈએ. હા, 16ની જગ્યાએ 13 ઇંચ કરી દીધું. આપણું કેટલું હતું હાઇટમાં? 23 હતું. તો હવે થઈ ગયું 18 ઇંચ. હવે આને તમારે ફિગરની સાઈઝ તો નાની કરી હોય ને. પહેલા તમારું એ સ્ટેપ જ આવે. એ સ્ટેપ તમે ચૂક્યા તો બધું ચૂકી જવાય, હે ને? એટલે પહેલા સાઈઝ, ફિગરની બધું કન્ફર્મ કરવાનું, પછી આગળ વધવાનું. હવે આની અંદર ડિટેલિંગ જોઈએ. કોઈ બી ઇમેજ કેવી હોય કે તમારે ડિટેલિંગ વગર નહીં ચાલે, હા ને? એમાં મેન્યુઅલી ડિટેલિંગ કરવું પડે ને, તો પછી શાર્પનર 2-3 વસ્તુ રીતે થાય. તો એક તો આવે તમારું ડુપ્લિકેટ કરવાનું. આની અંદર છે ને આ વર્ક નહીં દેખાય ને, તેને વર્ક કરવું પડે. બ્રશ ટૂલ, એથી અમે ઓફિસથી ફિલ પ્લસ માઇનસ કરી શકીએ. એટલે કોઈ બી ઇમેજ તમારી હોય તો પહેલાં ડિટેલિંગ જ કરવાનું. ડિટેલિંગ વગર તમે સેમ્પલ એટલે તમે પ્રિન્ટમાં આપે ને, તો એ વેલિડ ગણાય નહીં. બહુ ખરાબ ઇમેજ આવે, એટલે એની કામની. અને તમારે મેન્યુઅલી કરવું પડે કોઈક વાર. હવે અહીંયા કંઈ શું નથી દેખાતું, તો ડાર્ક કલરની લાઈન બી મારવી પડે. કોઈક વાર લાઇટની બી મારી દેવાની. આ તમે પ્રેક્ટિસ કરે તો જ આઈડિયા આવે. નહીં તો તમે ગમે તેટલું ડિટેલિંગ કરવા જાય ને, ડિટેલિંગ નહીં આવડે. તો તમારે કોઈ બી એક ફિગર લેવાનું, એને મેન્યુઅલી પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ કરે તો આવડે, નહીં તો નહીં થયા. કારણ કે આ એક દિવસમાં તમે પ્રેક્ટિસ કરો ને એ શક્ય નથી. એના પર તમે લાગી રહેવું પડે ડિટેલિંગ માટે. નહીં તમને આઈડિયા નહીં આવે તો વિડીયો જોવાના આર્ટ પેઇન્ટિંગના.
આર્ટ પેઇન્ટિંગ વાળા કેવી ડિટેલિંગ આપે તે જોવાનું. આપણું ફ્લાવરનું બોર્ડ છે પિન્ટરેસ્ટમાં, એમાં બી બધા વિડીયો સેવ કરેલા હે, મેં એના માટે જ સેવ કરેલા કે કોઈ જોઈ. ફ્લાવરમાં તમે એક ડિઝાઇનને એકદમ ધ્યાનથી બનાવે ને તો બીજી બધી ડિઝાઇન બનવાની જ છે, પણ એક બી ડિઝાઇન ધ્યાનથી નહીં કરે એટલે બધી ડિઝાઇન તમારી પરફેક્ટ નહીં બને. આની અંદર કેવું મેન્યુઅલી કરે છે, તો એ લોકો બ્રશથી કરે, આપણે આપણી પાસે ટૂલ્સથી કરવાનું, પણ એટલું કરવું જ પડે. પછી ફ્લાવરની અંદર કેવી રીતે તમે બેસ્ટ બનાવે તમારા પર ડિપેન્ડ કરે, હા ને. તો તે જ વસ્તુ આપણે અહીંયા કર્યું છે, થોડી ઘણી ડિટેલિંગ આપી દીધી જેથી ફિગર એકદમ મસ્ત દેખાય. હા, હવે આની અંદર આપણે અત્યારે નથી કરવાનું. એક આ રીતે ડિટેલિંગ થાય. બીજું આવે તમારે અને રાઈટ ક્લિક ડુપ્લિકેટ કરવાનું, ઠીક. પછી એને કરવાનું તમારે ફિલ્ટરની અંદર અહીંયા પેલા ઓવરલી કરી દે, અહીંયા ઓવરલી કરી દેવાનું. જે ડુપ્લિકેટ લેયર કર્યું હોય એને તમારે ઓવરલી કરવાનું, ઠીક છે. એટલે આ રીતનું તમારે આવી જાય. પછી તમારે એ લેયરને તમારે ફિલ્ટરની અંદર ઓફસેટમાં હાઈ પાસ કરવાનું. હાઈ પાસ કરવાથી કેવું એની ડિટેલિંગ વધી જાય. આને ઓફ કરે ને પ્રીવ્યુ એટલે ખબર પડશે. થોડું વધારે તો વધારે ડિટેલિંગ થાય, આપણે 10 જ રાખીએ. ઓકે, જો પહેલાં જે આપણી ઇમેજ હતી તે એકદમ ફિક્કી હતી, હા ને, તેની વર્ક કંઈ નથી દેખાતું. હવે આપણે એને ડુપ્લિકેટ કરીને હાઈ પાસ માર્યો એટલે એની ડિટેલિંગ આવી જાય. એક આ રીતે થાય, ઠીક. બીજું આપણે ડુપ્લિકેટ કરીએ, ફાઇલને ડુપ્લિકેટ, આને ડિલીટ કરી દીધું. ફિલ્ટરમાં શાર્પનરમાં સ્માર્ટ શાર્પનરમાં આવવાનું. આ બેમાંથી એક કઈ બી તમે મારી શકે. આમાં બી ડિટેલિંગ આવે તમારું. અહીંયાથી વધારી દેવાનું, અહીંયા ઓછું કરી નાખવાનું. અહીંયાથી તમારે 0.5 બહુ વધી ગયું તો અહીંયાથી ઓછું કરી દેવાના. પ્રીવ્યુ એક ડિટેલિંગ આ રીતે આવે, ઠીક ને. એ સેમ જ તમારી અલ્ટર આઈડી આ લેયર ડિલીટ, ફિલ્ટરમાં શાર્પનરમાં સ્માર્ટ શાર્પનર, તો તેમાં બી સેમ જ આવે. અહીંયા 1 પોઈન્ટ તમારું આવે, અહીંથી તમે વધારે ઓછું કરી શકે, ઠીક ને. આટલું તમારું હોવું જોઈએ. કોઈ બી ઇમેજ તમે એકદમ ફિક્કી બ્લર જેવી હોય તમારી સ્ક્રીન પર તમને એકદમ આઈડિયા આવી જ જોઈએ કે ઇમેજની ડિટેલિંગ કેટલી છે. પેલું તો લખી જ લેવાનું. આ વસ્તુ તમે લખે ને તો આઈડિયા નહીં આવે કે ભાઈ પહેલી ઇમેજ લીધી એટલે તમારે સાઇઝ જોવાની, ફિગરની સાઇઝ જોવાની. ઇમેજ બહુ ફિક્કી હોય તો લાઇટ તો ડાર્ક કેવી રીતે કરવાનું, તો આ રીતે કરવાનું. સ્ટેપ બાય સ્ટેપ તમે કરે તો આઈડિયા હોય, નહીં તો તમે એક બી સ્ટેપ ચૂક્યા એટલે તમારી ઇમેજ ડાઉન થઈ જાય, ફિક્કી લાગે, હે ને. આ એક શાર્પનર. અહીંથી 3 આપણે ઇમેજ છે WA મચ એટલે સેમ ઇમેજ તમારી આવી જાય. એક છે તમારી હાઈ પાસ વાળી, ઠીક. એક શાર્પનર વાળી ના બીજી વધારે શાર્પનર વાળી. તો આની આપણે પ્રિન્ટ આની આપીએ હાઈ પાસની. ને બીજી તમારું થાય જે ઇમેજ તમારી છે ને ડાર્ક લાઇટ, જેમ કે કંટ્રોલ એમથી બી કરી શકે. અહીંયાથી બ્લેકનેસ ઓછું થાય, અહીંથી તમારે થોડું કરે એટલે શેડો. એ તમારે જ ઇમેજ પર જોઈને કરવાનું, હે ને. એમ આઈડિયા નહીં આવે, જોઈને કરવાનું. કંટ્રોલ એમ, ઠીક. બીજી તમારે કંટ્રોલ એલથી બી થાય. કંટ્રોલ એલ, અહીંયાથી તમારી આ ઇમેજ ડાર્ક થઈ શકે. કોઈ બી ઇમેજને તમારે જોવો તો લાઇટ ડાર્ક કરવાનું, હે ને. અહીંથી 0 કરી દઈએ પાછું. અહીંયાથી કરશે તો તમારી ઇમેજ આખી નીચે વ્હાઇટમાંથી લાઇટ થતી જશે. એટલે બેકગ્રાઉન્ડથી નીચેથી એકદમ છેલ્લા સ્ટેપથી પકડે. તો ને અહીંયાથી કરશે તો કેવું કે ઉપરની જેટલું બ્લેકનેસ હશે ને એ તમારું લાઇટ થાય અહીંયાથી. એટલે તમારે કેવી રીતે કરવાનું, કંટ્રોલ એલ, આ બી થોડું કરવાનું.
ના બી કરવાનું. એ તમારી ઇમેજ જોઈને જ કરવું પડે, એમને એમને આઈડિયા નહીં આવે, થોડીક અંદર લગાવવાનું અને આપણે પ્રિન્ટ આપીએ. કેટલો ડિફરન્સ છે તે જોઈએ. આમાં તો ખ્યાલ નહીં આવે, કપડા પર હોય ને તો વધારે આઈડિયા આવે. ફેબ્રિક પર જ્યારે પ્રિન્ટ થઈને આવે ને, આમાં પ્રિન્ટરમાં એટલું બધું રિઝલ્ટ નહીં આવે. કપડાની પર આનું રિઝલ્ટ ને આ જે શાર્પનરનું રિઝલ્ટ બહુ ફરક આવી જાય, હા ને. એટલે કોઈ બી ઇમેજ લઈ તો પહેલું તો તમારે એને ડિટેલિંગ જોવાની, સાઇઝ જોવાની, લેવલથી કરવાનું, આ બધું લખવું પડે. તમે તો કોઈ આઈડિયા જ નહીં આવે, તમે સક્સેસ નહીં થાય. સક્સેસ થવું હોય તો આ બધું માઇન્ડમાં રાખવું જ પડે. અમે જ્યારે ડિઝાઇન બનાવે તો અમારા માઇન્ડમાં એ જ ચાલતું હોય કે સાઇઝ, પછી કેટલું બ્લેકનેસ છે તો બ્લેકનેસ કેવી રીતે કરવાનું. એ જ તો વસ્તુ તમે બી અપ્લાય કરો તમારું સક્સેસ થાય, પણ અપ્લાય નહીં કરે એટલે રિજેક્શન આવે, હા ને. કંટ્રોલ એમનો ઉપયોગ કરવાનો, તો કંટ્રોલ એમથી લાઇટ ડાર્ક કેવી રીતે કરવાનું. કોઈ કલર બ્રાઇટ થઈ ગયો હોય, સિંગલ. હવે આની અંદર ધારો કે ઓરેન્જ કલર આપણે બહાર અપડાઉન કરવો હોય તો સિલેક્ટિવ કલર, ઇમેજમાં એડજસ્ટમેન્ટમાં સિલેક્ટિવ કલર. એટલે જ્યારે બી ઇમેજનો આપણે બનાવે તો એ બધું તમારે ધ્યાનમાં રાખવું પડે. રેડ કલરને તમારે જો માઇનસ કરવું હોય થોડો ઓછો, તો અહીંયાથી પછી યલો કલર વધારે લાગતો હોય તો યલોને બી કરી શકે. શ્યાનને વધારવાથી બ્લેક થાય. કોઈ બી ઇમેજમાં તમે શ્યાન વધારે એટલે બ્લેકનેસ વધી જાય. આની સાઈઝ બી આપણે નાની કરી. હવે આ સાઈઝ ને આ સાઈઝ તો આ વધારે બેટર દેખાય, હે ને. આમાં કેવું કે બહુ મોટી લાગે, એ તમને અંદાજ નહીં આવે, પણ અહીંયા જ્યારે સાડીની ઉપર જ્યારે પ્રિન્ટ થાય ને તો આટલી મોટી દેખાય, એટલા માટે નહીં બરાબર લાગે. પણ આ જ વસ્તુ સાડી કપડા પર અહીંયા થાય ને તો નાની પ્રિન્ટ, તો બધાને મોસ્ટ ઓફલી નાની પ્રિન્ટ વધારે યુઝ કરે, હે ને, પસંદ કરે. એટલા માટે એ તમારે જજમેન્ટ લેવાનું કે સાઈઝ કેટલી લેવાની, નહીં લેવાની તો પછી પ્રિન્ટ કાઢી લેવાનું. એટલો તો અંદાજ આવી જ જાય, હે ને. આમાં થોડી લાઇનિંગ ને બધું તમારું વધી ગયું, પણ આ કેવું કે શાર્પનર માર્યું હાઈ પાસ, આ શાર્પનર વાળું છે, અને બીજું આ તમારું હાઈ પાસ વાળું. એ તમારે નોટ કરવું પડે કે જ્યારે બી ઇમેજ બોક્સ પલ્લું બનાવે તેમાં બી આ વસ્તુ ધ્યાન આપવું પડે કોઈ બી ઇમેજમાં. હવે આની અંદર સિલેક્ટિવ કલર, તો અલ્ટર IAS બધી શોર્ટકી યુઝ કરવાની. આ હું બોલ્યો એટલે તમારે લખવાનું હોય કે સિલેક્ટિવ કલર કયું, તો અલ્ટર IAS એનો ઉપયોગ. પછી તમારે બીજી દાડે એને પાકું કરી જ લાવવાનું, તો જ તમે એના પર ફાસ્ટ કામ થશે. નહીં તો વર્ષ નીકળી જાય તો બી તમને નહીં આવડે. અહીંથી રેડ, બરાબર. આપણને ધારો કે રેડ વધારવાનો છે તો મજેન્ટા યલોને પ્લસ માઇનસ કોણ, આપણે રેડ આની અંદર પ્લસ કર્યો. પછી ગ્રીન કલર. હવે ગ્રીન પકડાય કે યલો પકડાય એનો અંદાજ નહીં આવે, તો ગ્રીન પહેલા કરી દેવાનો પ્લસ માઇનસ, તો ગ્રીન આવે છે, હે ને થોડો. પછી યલો કલર. આ જલ્દી આઈડિયા નહીં આવે, આ રીતે તમારે ફિગરને આનું નહીં કરે તો વાંધો નહીં, પણ આટલું વસ્તુ કરવાનું. સાઈઝ, ગ્રાઉન્ડને કટ કરવાનું, કટ થતું હોય તો, નહીં તો સેમ ઇમેજ લેવાની ને ડિટેલિંગ. પછી તમારે જોઈન્ટ બનાવવાનું ચાલુ કરવાનું. ઓકે, હવે આને આપણે જોઈન્ટ બનાવીએ. હવે તો જોઈન્ટ કઈ હિસાબે બને? 2-3 રીતે બને આમાં. 25 કેનવાસ સાઈઝ ખોલ દેમ, અલ્ટર કંટ્રોલ C, ટેપ મારવાનું. અલ્ટર કંટ્રોલ C ટેપ મારે એટલે તમે નેક્સ્ટ જાય, પાછું ટેપ મારે, શિફ્ટ ટેપ મારે એટલે બેક જાય, હે ને. કેનવાસ. હવે આને કરી દેવાનું ડુપ્લિકેટ. ડુપ્લિકેટ એટલે કરીએ કે આપણે જોઈન્ટ બનાવવાનો છે. કંટ્રોલ T. ગાઈડલાઈન નહીં દેખાય તો અહીંથી હાઈટ થઈ ગયું, કંટ્રોલ L ની બાજુવાળું ક્લિક કરી દેવાનું, હા ને. નહીં તો કંટ્રોલ H. નહીં, કંટ્રોલ H થી નહીં આવતો, આમથી આવો. હવે શિફ્ટ પકડીને શિફ્ટ દબાવવાનું. જ્યારે બી જોઈન્ટ બનાવવાનો હોય તો શિફ્ટનો ઉપયોગ કરવાનો. તમે શિફ્ટ દબાવ વગર એમ કરવા જાય ને તો ઉપર નીચે થઈ જાય, હા ને. એટલે શિફ્ટ પકડવાનું, ક્લિકથી ખસેડી જવાનું. હવે જોઈન્ટમાં આમાં કેવું કે અહીંયા કોઈ બી જગ્યાએ સીધી લાઈન નથી આવતી, તો અહીંયા જોઈન્ટમાં કદાચ સીધી લાઈન આવી શકે. ગાઈડલાઈન ક્યાં મારવાની? અહીંયા. એ તમને ક્યારે અંદાજ આવે કે આ પત્તી પર આપણી ગાઈડલાઈન લાગી છે, તો બીજી તમારે અહીંયા આવવાની, એટલે ઉભો તમારો રિપીટ બની ગયો વિથનો.
ગાઈડલાઈનને ઓફ કરી દો, અહીં જોઈ લેવાનું. તો કોઈ ખરાબ નહીં લાગતું. તે છતાં કંઈ લાગે તો આપણે પછી એને કરી લઉં. આ લેયરની જરૂર નહીં હોય, એને ડિલીટ કરી દેવાનું. ચાલે. હવે પાછું અલ્ટો કંટ્રોલ ટી, શિફ્ટ પકડીને અહીં લઈ આવવાનું. હવે આની અંદર પટ્ટા પડશે કદાચ, હા ને? આ સીધી લાઈન પડે તો તમારે એક બે પત્તી ઉડાવીને અપડાઉન કરીને જોઈન્ટ બનાવવા પડે. ઓકે, આપણે અહીંયા મૂકી દઈએ ગાઈડલાઈન, ડિલીટ. બરાબર. હવે આને સેમ રાખીએ. આની અંદરથી અમુક પત્તીને ડિલીટ કરી દઈએ, રિમૂવ. રિમૂવ કરવા માટે તમે લાસા ટૂલનો ઉપયોગ કરી શકે, નહીં તો પેન ટૂલ. પેન ટૂલને લાસા ટૂલમાં કેવું કે સેમ જ હોય. પેન ટૂલમાં તમારે કંટ્રોલ એન્ટર મારે એટલે એ સેમ જ થઈ જાય, હે ને? લાસા ટૂલ તમારે હવે અહીંયા એન્ટીનો ઉપયોગ કરવાનો. લેયરવાળી ડિઝાઇન બધી હોય, જે સેપરેશન હોય, જેમાં આપણે પેચવાળું બનાવીએ એમાં તમારે એન્ટી એકનીમાં નહીં આવવો જોઈએ. એ તમારે નોટ કરી લેવાનું. જોઈન્ટ બનાવે તો પહેલા તો એને રિમૂવ કરવો પડે અમુક વસ્તુને. પકડીને એક્સ્ટ્રા તમે સિલેક્શન લઈ શકો, ડિલીટ. હવે મેન અહીંયા આવે છે તો આ પત્તીને બી આની અંદર જોઈન્ટ કરી દઈએ આપણે, વાંધો નહીં. આનું લાસર ટૂલે અમુક અમુક પત્તી ઉચકી લેવાનું. પેન ટૂલ મારી દઈએ. કંટ્રોલ એન્ટર. હવે રાઈટ ક્લિક, મેક સિલેક્શન. મેક સિલેક્શનમાં તમારા એન્ટીને ઓન કરી દેવાનો જ્યારે લેયર ફેદરવાળી ડિઝાઇન હોય ત્યારે, હા ને? તો એ બ્લરથી કન્વર્ટ થાય. કોપી, કંટ્રોલ ડી, અહીંયા પેસ્ટ. હવે તમારે કંટ્રોલ ટી, રાઈટ ક્લિક, 90 180 હોરિઝોન્ટલ તમે અહીંયાથી કરી શકે. તો આપણે હોરિઝોન્ટલનો વધારે કદાચ જોઈ લઈએ. અહીંયા 180. મોસ્ટ ઓફલી પત્તી તમારે જોઈન્ટ પર આવવી જોઈએ તો જ તમારું પરફેક્ટ બેસશે. કંટ્રોલ ટી, હોરિઝોન્ટલ. હવે અહીંયા તમારે બ્લર રાખવાનું. ધારો કે નિયર ઇઝ રાખ્યો હોય તો પિક્સલ ફાટેલા આવે. એ તમારે માઇન્ડમાં જવું જ જોઈએ કે હા અહીંયા કેવું છે, આ નિયર ઇઝ આવી ગયો ને એટલે પિક્સલ આ ફાટી જાય તો તે નહીં ચાલે. તો તમારે કંટ્રોલ ટી અહીં કરવાનું, બ્લર. આમાંથી કોઈ બી 180 હોરિઝોન્ટલ, એન્ટર. આ કેવું સ્મૂથ થઈ ગયું ને. પેલું તમારું પિક્સલ ફાટેલા આવે તો તે નહીં ચાલે, હા ને? એ ક્યારે ચાલે? તમારે પેચવાળી ડિઝાઇન બનાવતા હોય ત્યારે ચાલે. એટલે તમારે પેચવાળી જે આપણે મેન્યુઅલી બનાવીએ ને, આ બધી બનાવીએ, આમાં આપણે એકદમ મેન્યુઅલી બનાવીએ, જે તમારી પાસે પહેલે સ્ટાર્ટિંગમાં કર્યું, એની અંદર ફેદર નહીં લાવવા માટે આપણે એન્ટીનો ઓફ કરવાનો. પેન ટૂલ, કોપી. જોઈન્ટ વાળું આપણે 2 દિવસ ચલાવવું, હે ને? તો તમને જોઈન્ટની આઈડિયા આવી જાય. જે ઇમેજને જોઈન્ટ નહીં બનતા એને તમારે નહીં બનાવવાનું. એમાં એવું કોઈ જરૂરી નહીં કે બધાને બનાવવાનું. અમુક ઇમેજના જોઈન્ટ નહીં જ બને તો તે છોડી દેવાનું. કંટ્રોલ એન્ટર, કોપી. અહીંયા તમારી ઇમેજને પેસ્ટ.
કંટ્રોલ ટી 180 હોરિઝોન્ટલ 180 આ લેયરને લઈ લીધું. અને એકવાર આપણે મૂકીને ફિલ કરીને જોઈએ તો ખ્યાલ આવે, એમાં આઈડિયા નહીં આવે. હે ને તો આ પત્તી જોઈન્ટ થાય છે પણ થવા દઈએ, કારણ કે જોઈન્ટ થાય ને તો થોડું ફિગરમાં બરાબર લાગશે. લેયર બધા મર્જ કરી દેવાના. પછી અહીંયાથી આપણે કંટ્રોલ ટી ને સ્ટ્રીપ પકડીને અહીં મૂકી દેવાનું. પણ અહીંયા તમારું રોંગ આવે, કારણ કે પેલું ફિગર છે ને એ ચડી જાય. તો તેને માટે તમારે ગ્રાઉન્ડ કટ કરેલું છે, એટલે ગ્રાઉન્ડ ધારો કે કટ નહીં હોય તો તમે આખું કંટ્રોલ ટી કરીને કરે તો આવી જાય, એમાં કોઈ વાંધો નહીં આવે. હવે કંટ્રોલ ટી મારને બેહાડે ને અહીંયા તો બેસી જાય, કારણ કે એ આપણું ફિગરનું ગ્રાઉન્ડ સાથે મચ છે. એટલે હવે ગ્રાઉન્ડ કટ છે તો તે અલગ રીતે આવે. અને તમારે આટલું સિલેક્શન પછી ઉપર લેવાનું, આટલો ભાગને ડિલીટ કરી દેવાનો. પછી કંટ્રોલ ટી કરીને સેમ સિલેક્શનને ઉપર લઈ લેવાનું, ડિલીટ કરવાનું. ઠીક, આ રીતે થાય. બીજું આવે તમારે આ માર્કિંગ છે એનું સિલેક્શન લેવાનું, એને બેઠું સિલેક્શન નીચે લઈ લેવાનું. તો આ રીતે બી કરી શકે ક્રોપ એને. હા, કંટ્રોલ ટી થી બી થાય ને આવી થાય, તમારા પર ડિપેન્ડ કરે તમે કયા હિસાબે કરે. હા, કટ થઈ જ જાય. એટલે ફાઇલને આપણે ખસેડી લીધી, માર્કિંગ તે જ લીધું, તો ફાઇલને આપણે નીચે લઈ લીધી એનું. અને પેલામાં આપણે કેવું કર્યું કે અહીંયાથી સિલેક્શન આટલું લીધું, ઉપર સ્ટ્રીપ પકડીને પછી ડિલીટ કર્યું, પછી એને જ નીચેના અને ઉપર લઈ લીધું સ્ટ્રીપ પકડીને, તો એટલો ભાગ ડિલીટ કરી દીધો. હવે આને ક્રોપ આને ફિલ કરીને જોઈએ તો જ આઈડિયા આવશે. ગ્રાઉન્ડનો કલર એકદમ લાઇટ કરી દેવાનો. કોઈ બી ઇમેજ તમે કરે તો તે મેન ઇમેજ તમારી જે હોય ને તે ઉપર દેખાવી જાઓ, પછી બેકગ્રાઉન્ડ નીચે ડાઉન આવવું જોઈએ. કંટ્રોલ યુ, કંટ્રોલ યુ. હજી બી ડાર્ક લાગે છે તો થોડો લાઇટ કરી દીધો. હવે ઇમેજમાં ડુપ્લિકેટ અલ્ટર આઈડી શોર્ટ કી એની ડિફાઇન પેટર્ન, તો અલ્ટર LF. પહેલા તો ફ્લેટ ઇમેજ કરવાનું, તો એ તમારો આવે લેયરની અંદર ફ્લેટ ઇમેજ. ઓલ સિલેક્શન ડિફાઇન પેટર્ન, એટલે અલ્ટર ED એ તમારે આવે એડિટની અંદર ડિફાઇન પેટર્ન. હવે કેનવાસ સાઇઝ ખોલવાની 45 એન્ટર, સ્ટીપ બેક. અહીંથી પેટર્ન સિલેક્ટ કરી લેવાનું. આ તમારી બેઠી લાઈન પડે. હે ને, તો હજુ આનું આપણે રિપેરિંગ કરવું પડે. એક તો અહીંયા લાઈન પડે છે, અહીંયા કોઈ મારવું પડે, આ કદાચ બરાબર લાગે છે એને અહીંયા આવવાનું. ફાઇલને આપણે ઓફસેટ મારવો પડે, ફિલ્ટરમાં અધર ને ઓફસેટ. જે આપણું વચમાં છે ને સાઈડ પર, એને વચમાં લઈ લેવાનું. 400 લખી દઈએ આશરે, 500. એટલે જે ઓફસેટ વાળી ફાઇલ આપણી અંદર આવી ગઈ. હવે જે રિપેરિંગ કરવાનું તે આની અંદર કરવાનું. એન્ટર. અહીં બી જોઈન્ટ જાય છે. એ જોઈન્ટ આને લીધું છે, આપણે જોઈન્ટ બનાવવાની. જે બહારનું ફિગર હતું ને એના અંદર નહીં લીધું કર્યું. હા ને, કંટ્રોલ ટી એટલે જોઈન્ટ આપણા ગયા. આપણને એમ કે ઓકે થઈ ગયું, પણ સાઈડના જોઈન્ટ થઈ ગયેલા હતા. હવે ઓકે છે. સિલેક્શન ક્રોપ. હવે આને ઓફસેટ પાછું. હવે જે આ પત્તી કઈ બધી હમાહમી થઈ ગઈ છે ને, એને ઓલ્ટરનેટ કરે તો બરાબર આવશે. તો લાસા ટૂલે સિલેક્શન
પછી શિફ્ટ દબાવીને એક્સ્ટ્રા જે રહી ગયું એને લઈ શકે તમે. કોપી ને ડિલીટ કરી દીધો આટલું. એટલું કે ફાઇલને તમારે બેલેન્સ કરવું પડે. જ્યાં જોઈન્ટની આ થોડું સિમ્પલ છે, આની અંદર તમારા જોઈન્ટ બાર બેસી જાય, પણ જે અમુક ઇમેજ હોય ને એની અંદર જોઈન્ટમાં બહુ મહેનત જાય. આને બેલેન્સ કરી લેવાનું. અહીં ગેપ વધી ગઈ તો થોડું સેટિંગ કરી લેવાનું એ હિસાબે. અચ્છા, ડિલીટ. કંટ્રોલ એન્ટર ડિલીટ કરી દીધું. જે ફિગર આપણને લાગે છે કે આ નથી બરાબર સેટ થતું, તો તે ફિગરને આપણે રિમૂવ કરી દેવાનું. અહીંથી આ વધારે લાગે છે ડંટી, તેને કાઢી નાખીને આને ઉપર લઈ લેવાનું. મેન તમારું કેવું કે આ સીધી જે લાઈન છે ને એને તોડવાની છે. આ જે સીધી લાઈન આવે છે ને એને કટ કરવાનું. ઓલ સિલેક્શન અહીં બી આવશે. ડિફરન્ટ પેટર્ન એકવાર કરીએ. હો કંટ્રોલ ટેપ મારે એટલે તમે ફાઇલની અંદર બેક જઈ શકે. બીજીમાં શિફ્ટ બેક. કલર લઈ લઈએ આપણે લાઇટ કલર. અલ્ટર બેક પેજ. ઠીક. ડિફાઇન પેટર્ન. આ થોડુંક થઈ ગયું છે. આની અંદર કેવું લાગે છે, પટ્ટા તો આપણા નીકળી ગયા બરાબર ને, પણ ઇમેજની અંદર આ સીધી સીધી લાઈન પડે ને તો અમુક પત્તીને તમારે ડાર્ક કરી દેવું પડે લેવલથી. કારણ કે અહીંયા જે ડાર્ક છે ને તો આ પત્તીને ડાર્ક કરવી પડે લેવલથી. તે પત્તી કઈ છે તે જોઈ લેવાનું. અહીંયા છે એટલે ડિઝાઇનિંગ પટ્ટા નીકળી ગયા, પણ કયું લેયર વાઇઝ કલરના ડાર્ક પટ્ટા પડવા માંડ્યા. પેન ટૂલે કંટ્રોલ એન્ટર ને કંટ્રોલ એમ. ડાર્ક કરી દીધું. પછી બીજી લાઇટ પટ્ટી ક્યાં આવે છે? અહીં બી પડે છે લાઇટ. આ પટ્ટી પર હા ને. નહીં તો પછી આને ડાર્ક કરી દઈએ. લાસા ટૂલે એટલે ડિઝાઇન બનાવે ત્યારે બહુ વસ્તુ તમારે માઇન્ડમાં બેસાડવું પડે. ખાલી ડિઝાઇન બનાવીને મૂકી અને પટ્ટાનું જુઓ, મેચિંગનું જોવાનું હોય, થોડું બેલેન્સ જોવાનું હોય ને, બધું બહુ મગજમાં ચાલવું જોઈએ તો જ તમે ડિઝાઇન કમ્પ્લીટ બનાવી શકે. કંટ્રોલ એલ. ઓલ સિલેક્શન ડિફાઇન પેટર્ન. શિફ્ટ બેક. પટ્ટા તો નીકળી ગયા હા ને. આની અંદર હજુ અહીંયા વચમાં ડાર્ક આવે છે તો આ પત્તીને તમે લાઇટ કરી શકે. આ જે છે ને ક્યાં આવે છે? અહીંયા આવે છે. હવે એને કરવું હોય તો પેન ટૂલે ફિગર તમારે જોવું પડે કે કયું ફિગર બહુ ડાર્ક છે, કયું લાઇટ છે, તમારે બેલેન્સ તમારા હિસાબે કરવાનું. એ કઈ હિસાબે કે પટ્ટો નહીં લાગવો જોઈએ એટલું ધ્યાનમાં રાખવાનું કે આ પત્તીને આપણે લાઇટ કરવાથી પટ્ટો નીકળી જશે. અહીંયાથી એનું સેમ જોઈન્ટ છે ને એટલે એ બંનેને કરી દીધું આપણે. પછી કંટ્રોલ એમથી બી લાઇટ ડાર્ક કરી શકે. એકદમ નહીં થઈ જવું જોઈએ. આ જે બેલેન્સ છે એના હિસાબે જ રહેવું જોઈએ.
ઓલ સિલેક્શન ડિફાઇન પેટર્ન સીપ બેક. લાઈટ થઈ ગયું. હજુ કયું લાગે? આને ડાર્ક કરવું પડે હા ને આ પટ્ટી લાઈટ કરી હતી આપણે પતી ગયો જરાક જ કંટ્રોલ એલ નહીં તો કંટ્રોલ એમ ઓલ સિલેક્શન ડિફાઇન પેટર્ન સીપ બેક. કંટ્રોલ એલ હજુ ડાર્ક કરી હવે ચાલશે હે ને પેલા કેવું કે આપણું પટ્ટા પટ્ટા હતા હવે થોડું બેલેન્સ થયું છે હજુ બી તમે આમાં કરવું હોય તો કરી શકે અહીંની પટ્ટીને થોડી ડાર્ક કરી શકે એટલે ડિઝાઇન બનાવતી હતા જેટલા જેટલા મેં મારા માઇન્ડમાં ચાલતું એ તમારે બી તમારા માઇન્ડમાં ચલાવવું પડે તો તમે સક્સેસ થાય કે ભાઈ લેવલ કરવાનું તો આ રીતે લેવલ કરવાનું જ્યારે ડિઝાઇન જોઈએ એટલે તમને આઈડિયા આવી જ જોઈએ કે ફિગર એકદમ લાઇટ છે ઇમેજ તો તેને તમારે હાઈ પાસ મારવાનું શાર્પનર મારવાનું નહીં તો ડુપ્લિકેટ કરીને શાર્પનર મારવાનું નહીં તો પછી લેવલ કરીને કરી શકે હે ને તો તે તમારે ધ્યાનમાં રાખવાનું અને કંટ્રોલ એમ ઓલ સિલેક્શન ડિફાઇન પેટર્ન હવે નીકળી ગયું હા ને હજુ બી આપણી પટ્ટી આવતી હતી ને પહેલા આપણું હતું આવતું તો આમાંથી આપણે જોઈન્ટ એને કમ્પ્લીટ કરી દીધા હવે ડિઝાઇન એકદમ ઓકે લાગે એમ લેવલમાં એટલે એટલું તમારા માઇન્ડમાં બેસવું જ જોઈએ કે ભાઈ પટ્ટા પડે છે તો આ રીતે એનો લાઇટ ડાર્ક કરવું હોય તો આ રીતે હજુ બી આ પટ્ટીને ડાર્ક કરે તો હજુ બેલેન્સ આવી જાય પણ આવું બી ચાલી જાય આમાં કંઈ વાંધો નહીં આવે હા ને તો તે તમારે માઇન્ડમાં બેસાડવાનું ને એ મહેનત કરવી પડે ડિટેલિંગ નહીં હોય તો ડિટેલિંગ મેન્યુઅલી આપવાનું એટલે કોઈ બી ઇમેજને ડાયરેક્ટ તમારે મૂકી નહીં શકે